ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. હવે સ્વાધ્યાયના દાખલામાં આપણે 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇનવર્સનું માન ધરાવતી સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન કેટલું થાય? તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન મેળવવાનું છે, મૂલ્ય મેળવવાનું છે. તો પહેલાં તો આપણે ડેટા લખી નાખીએ. ડેટામાં પી એટલે કે ડાયપોલ મોમેન્ટની વેલ્યુ આપી છે 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. ચલો, પછી થીટા આપેલો છે 30 ડિગ્રી. અને વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે E = 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે. તો આપણે ટોર્ક વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ કરવાનું છે. ટોર્કની વેલ્યુ કેટલી થશે? તો ટોર્ક = PE sin θ. આવી ફોર્મ્યુલા છે ટોર્કની. બસ આ જ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકી દઈશું તો આપણો આન્સર થઈ જશે. તો ટોર્ક = P એટલે કે 4 × 10⁻⁹ ઇન્ટુ 5 × 10⁴ અને sin 30 એટલે sin 30 ની વેલ્યુ થશે 0.5. એટલે ટોર્ક = 4 × 5 = 20 × 10⁻⁵ અને એને મલ્ટીપ્લાય sin 30 એટલે 0.5 અથવા તો 1 આપે તો શું થશે આન્સર? 10 × 20 × 5 = 100 એટલે 10 એટલે 10⁻⁴ 10 આવશે. એટલે 10⁻⁵ × 10 એટલે 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. આ આન્સર આવશે. એકમ લખવો ખાસ જરૂરી છે, ન્યૂટન.મીટર. ચલો, થઈ જાય છોકરાઓ? હવે ત્યારબાદ એના પછી ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. એટલે ઋણ વિદ્યુત ભારની વેલ્યુ તમને આપી દીધી છે. ત્યારબાદ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો.
એટલે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ને એની સંખ્યા આપણે મેળવવાની છે. અને બીજું કે બી ઓપ્શન પોલિથીન તરફ દળનું સ્થાનાંતરણ મેળવવાનું છે. દળનું સ્થાનાંતરણ પણ મેળવવાનું છે છોકરાઓ. એટલે બે પ્રશ્ન. પહેલાં તો વિદ્યુતભારની સંખ્યા મેળવવાની છે. ક્યુ ઇક્વલ ટુ એની ઉપરથી એનને સબ્જેક્ટ કરો એટલે સંખ્યા મળી જશે. અને ત્યારબાદ આપણે દળ મેળવવાનું છે. ચલો તો આપણે આગળ વધીએ. એમાં આ એ પોર્શન એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની છે. એટલે ક્યુ ઇક્વલ ટુ એની એમાં એનને કરતાં કરવાનું છે. એન ઇક્વલ ટુ ક્યુ બાય ઈ. ક્યુની વેલ્યુ આપી છે 3 ગુણ્યા 10⁻⁷ અને ઇલેક્ટ્રોનની વેલ્યુ છે 1.6 ગુણ્યા 10⁻⁹. ચલો તો એન સંખ્યા મળી જશે. 3 ભાગ્યા 1.6 કરશો એટલે 1.875 ગુણ્યા 10⁻19 ઉપર છે એટલે 10⁻19 પ્લસ થશે +19 અને -7. ચલો તો એન ઇક્વલ ટુ થશે 1.875 ઇન્ટુ 10⁻12 12 અને એન ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી આમ તમે લખી શકો 2 ગુણ્યા 10⁻12. ટેક્સ્ટ બુકમાં પાછળ આવો આન્સર આપ્યો છે એટલે એપ્રોક્સિમેટલી કરીને ચાલુ લખી શકાય. એટલે 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીનમાં મળશે. ઊનથી પોલિથીન પર જશે. ચલો રેડી. હવે છોકરાઓ આપણે બી ફાઇન્ડ કરવાનું છે. બી કે ઊનથી પોલિથીન તરફનું દળનું સ્થાનાંતર કેટલું થાય. તો ટોટલ દળ એમ. તો 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન આવતા હોય તો એનું દળ વધશે અને ઊનનું દળ ઘટશે. પોલિથીનનું દળ વધશે. ઊનથી પોલિથીન તરફ જાય છે એટલે પોલિથીનનું દળ વધશે અને ઊનનું દળ ઘટશે. તો જોઈએ કે પોલિથીનના દળમાં કેટલો વધારો થાય. તો એમ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ સંખ્યા, જેટલી સંખ્યા ટ્રાન્સફર થઈ છે એ અને એને ગુણ્યા દળ, એટલે ટોટલ દળ કેટલું ટ્રાન્સફર થાય એ આવી જશે. તો એમ કેપિટલ ઇક્વલ ટુ 9.1 ઇલેક્ટ્રોનનું માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 અને ઇન્ટુ 1.875 ઇન્ટુ 10⁻12 આપણો આન્સર આવ્યો છે ને 10⁻12. તો કેટલું માસ ટ્રાન્સફર થશે? તો કે એપ્રોક્સિમેટલી 2 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ. લ્યો આટલું દળ ટ્રાન્સફર થશે. 18 છે 10⁻18. ચલો ક્લિયર થઈ જાય આ રીતે. તો આ બીજો સમ પણ આ રીતે થઈ જશે. હવે આવી રીતે તમને કોઈ પણ દાખલા આપે અને આમાં કેટલા ટ્રાન્સફર થાય છે અને એના ઉપરથી સંખ્યા મેળવતા આવડી જાય છોકરાઓ, ક્યુ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા ઉપરથી. અને બીજું પોર્શન છે કે જેમાં તમને દળ કેટલું સ્થાનાંતર થાય છે એ મેળવવાનું કીધું છે, તો એ પણ થઈ જશે એમ ઇક્વલ ટુ MEN ઉપરથી. તો આ રીતે તમે કોઈ પણ પ્રોબ્લેમ છે ફિઝિક્સના એ સોલ્વ કરી શકો છો. દાખલા જે છે એ સોલ્વ કરી શકો છો સૂત્ર પરથી. આ બીનું સૂત્ર છે એ ખાસ યાદ રાખજો. ટોટલ કેટલું દળ સ્થાનાંતર થશે? તો કે જેટલા સંખ્યા છે એ સંખ્યા અને એને ગુણ્યા તમારે ઇલેક્ટ્રોનનું દળ, આ બંને વસ્તુ લેવી પડશે. આટલું દળ જે છે એ સ્થાનાંતર થશે, ટ્રાન્સફર થશે. ચલો ત્યારબાદ એના પછીના દાખલામાં જોઈએ. સ્વાધ્યાયનો 1.9
1.10 જે છે એ પહેલાં આપણે જોઈ લીધો છે. 1.10 1.11 નાના નાના હતા એટલે પહેલાં જોઈ લીધા છે. હવે 1.9 અને 1.8 બાકી છે, એ પણ જોઈ લઈએ. તો સ્વાધ્યાયનો 1.8 અને 1.9 એમાં જોઈએ આગળ ડેટા આપેલા છે. 2 બિંદુવત વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ વેલ્યુ આપી દીધી છે. 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. ચલો તો એમાં એ ઓપ્શન 2 બિંદુવત વિદ્યુત ભારોને જોડતી રેખામાં મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચલો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે કે કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે. અને ત્યારબાદ બીજું ઓપ્શન છે કે 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર બિંદુ એ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? ચલો તો બળ એ F બરાબર QE ઉપરથી મળી જશે અને આપણે ટોટલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો એ પણ E = EA અને EB નો સરવાળા પરથી મળી જશે. થોડી આકૃતિ દોરી એટલે થોડો વધારે ખ્યાલ આવે. આ QA આ QB બંનેના ચાર્જ ઉપર આપ્યા છે 3 માઇક્રોકુલમ 3 માઇક્રોકુલમ QB = -3 માઇક્રોકુલમ. ચલો આવી રીતે બંનેના ચાર્જીસ આપી દીધા છે. આ A બિંદુ આ B બિંદુ, ત્યારબાદ વચ્ચેનું ડિસ્ટન્સ છે 0.2 મીટર. 20 સેન્ટીમીટર છે તો મેં મીટરમાં કન્વર્ટ કરી દીધા છે SI યુનિટમાં. ચાલો અને વચ્ચેનું મધ્ય બિંદુ એટલે O. તો છોકરાઓ આ હાફ છે તો આટલું ડિસ્ટન્સ OA = OB = કેટલા થશે? 0.1 મીટર થશે ને, હાફ જેટલું. ચાલો બધા AO અને OB બંને સેમ જ ડિસ્ટન્સ થશે. હવે ટોટલ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો E = શું આવશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA અને EB. અને વિદ્યુત ક્ષેત્રની દિશા જો કઈ દિશામાં હોય? ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર એટલે A થી B તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થશે? A થી B તરફ. એટલે EA અને EB એક જ દિશામાં છે એટલે પ્લસ માઇનસ કરવાનો કોઈ પ્રશ્ન નથી, બંને એક જ દિશામાં છે. ચલો તો આનું સૂત્ર શું થશે? EA એટલે KQA/OA આવશે ને, ER² KQ/R² એટલે OA² પ્લસ KQB/OB². ચાલો થશે છોકરાઓ આવી રીતે. સાદુરૂપ આપીએ તો છોકરાઓ જો K કોમન છે અને આ બેના ડિસ્ટન્સ એ કોમન છે. ચલો 1 × 10⁻2 મીટરમાં કન્વર્ટ 0.1 એ મીટર જ કન્વર્ટ કરેલું છે તો એ આપણે લખી શકાય કોમનમાં K અને 0.1 એટલે અંતર. આ બંને વસ્તુ કોમન નીકળશે. આ અંતર હવે ખાલી ચાર્જનો જ સરવાળો કરવાનો છે એટલે E = આમ લખી શકાય. K કોમન લઈએ એટલે 9 × 10⁹ કોમન અને 0.1 સ્ક્વેર આટલું કોમન. તો વધશે શું? ખાલી ચાર્જ એટલે 3 × 10⁶ માઇનસ આવશે માઇક્રોકુલમ અને 3 × 10⁻⁶ પ્લસ 3 × 10⁻⁶. ચાલો આટલું કોમન નીકળશે, બાકીનું એઝ ઇટ ઇઝ. ચલો તો 3 બંનેમાં સેમ છે તો આ પણ કોમન નીકળશે. 3 × 10⁻⁶ 10⁻⁶ એ કોમન નીકળશે તો બચશે જ નહીં કંઈ. તો ડાયરેક્ટ હવે આપણે સીધું સાદુરૂપ જ આપી દઈએ એટલે આ ટોટલ 2 ટાઈમ્સ થઈ જશે એટલે 2 × 9
ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻6 એ પણ કોમન છે 10⁻6 ના છેદમાં 0.1 સ્ક્વેર. ચલો તો આનું સાદુરૂપ આપી દઈએ તો વિદ્યુત ક્ષેત્રની કિંમત મળશે 5.4 ગુણ્યા 10⁹ અને 6, 9માંથી 6 જાય એટલે 5 પ્લસ ઘાત અને 0.01 એટલે 1 ગુણ્યા 10⁻2 એ ઉપર આવશે એટલે 6 ઘાત એટલે 10⁶ આવશે. 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. અને દિશા કઈ તરફ થશે તો કે એ થી બી તરફ. એથી બી તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. લ્યો આપણો એ પોઈન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બી પોઈન્ટ જોઈએ. બીનું સમીકરણ મેળવી લઈએ. કે બળ કેટલું થશે. બળ મેળવવાનું છે છોકરાઓ. કે જો તમને એવું આપેલું છે કે પરીક્ષણ વિદ્યુત ભાર એટલે ટેસ્ટ ચાર્જ QO ઇક્વલ ટુ તમને આપી દીધું છે -1.5 ગુણ્યા 10 નેનો કુલમ છે એટલે 10⁻9 કુલમ. ચાલો તો બળ શું થશે છોકરાઓ તો કે F ઇક્વલ ટુ Q0 પરીક્ષણ વિદ્યુત ભાર અને E. ચલો તો બળ સદિશ F બરાબર શું થશે -1.5 ગુણ્યા 10⁻9 એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર એટલે કે 5.4 ગુણ્યા 10⁶. ચલો થાય આવી રીતે. એટલે સદિશ F ઇક્વલ ટુ -8.1 ગુણ્યા 10⁻3 +6 અને -9 એટલે -3 બચે તો આટલા ન્યૂટન બળ લાગે. જો વચ્ચે બળ લાગે આટલું અને બળની દિશા O થી એ તરફ. બળની દિશા કઈ દિશામાં છે O થી એ તરફ. આમ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. આમ એવું લખી શકાય આમ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ આમ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. ચલો ક્લિયર થઈ ગયો છોકરાઓ. તો આ રીતે તમે બળ પણ મેળવી શકો છો. બીજો સમ છે એ પણ જોઈ લઈએ. 1.9 એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA અને QB આપેલા છે અને થોડા એના સ્થાન સદિશ આપેલા છે. A અને B બિંદુ દ્વારા દર્શાવેલું છે -15 સેન્ટીમીટર અને બીમાં આપેલું છે +15 સેન્ટીમીટર. પણ એક વસ્તુ યાદ રાખો, બંને Z અક્ષ પર આવેલા છે. કારણ કે સદિશ સ્વરૂપે તમે જુઓ દર્શાવેલું છે તો સદિશ સ્વરૂપે x અને y આમ 0 છે. જો A 0 0 15 -15 અને A 0 0 +15 એટલે A વિદ્યુત ભાર છે એ ઋણ છે અને B વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર થશે. તો એક -z અક્ષમાં છે અને એક બિંદુવત વિદ્યુત ભાર +z અક્ષમાં છે. ચલો ડેટા લખી નાખું બાજુમાં. ડાયાગ્રામ ડ્રો કરી દો જેથી કરીને તમને થોડો આઈડિયા આવે અને દાખલો સમજવાનો પ્રયત્ન કરી શકો. ચલો ડાયાગ્રામ ડ્રો કરું છું.
આ થઈ ગઈ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. અને ઝેડ અક્ષ જ આપણે ડ્રો કરવાની છે, એટલે એક પ્લસ ઝેડ અક્ષ અને એક માઇનસ ઝેડ અક્ષ. તો અહીંયા જે વિદ્યુતભાર આપેલો છે આ પ્લસ ઝેડ અક્ષ છે, તો એ બી બિંદુ 0, 0, 15 આવા યામ તમને દર્શાવેલા છે. અને આનું ડિસ્ટન્સ છે એ ઉગમ બિંદુ સુધી. અને એ આવું આપણે થિયરીમાં ભણી ગયા કે ડાયપોલ બે બિંદુઓ, બે વિજાતીય વિદ્યુતભાર એ અને બી, આ એ પોઈન્ટ છે, તો એ છે 0, 0, -15. અને એ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છોકરાઓ? 2a જેટલું. કેટલું હોય? 2a જેટલું. આવું આપણે થિયરીમાં ભણી ગયા. આ ઓ. હજી તમને જો પૂછે કે ડાયપોલની દિશા કઈ તરફ થાય, તો કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર. તો આ બી છે એ ઋણ વિદ્યુતભાર છે, -2.5 બી છે એ ઋણ વિદ્યુતભાર છે, -2.5 ગુણ્યા 10⁻⁷ થાય. બી ઋણ વિદ્યુતભાર છે, પણ એનું અક્ષાંશ છે એ પ્લસ ઝેડ અક્ષમાં છે. પછી એ છે એ ધન વિદ્યુતભાર છે, એટલે +2.5 ગુણ્યા 10⁻⁷. એક વસ્તુ યાદ રાખવાની છોકરાઓ, સમાન વિદ્યુતભાર જ હોય. વિદ્યુતભારનું મૂલ્ય જે છે એ સમાન જ હોય. ડાયપોલ જ્યારે હોય ત્યારે વિજાતીય વિદ્યુતભારના સમાન મૂલ્યના હોય, અને એમની વચ્ચે પરિમિત અંતર એટલે 2a જેટલું ડિસ્ટન્સ આપેલું હોય. તો હવે ડાયરેક્ટ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જ P = 2aq. એમાં સદિશ P અને એ. તો અહીંયા દિશા કઈ તરફ થશે છોકરાઓ? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર, એટલે બી થી એ. જો પૂછે તો, પૂછી નથી પણ જો પૂછે તો બી થી એ તરફ દિશા થશે. ચલો, તો P = 2 એટલે 2.5 ગુણ્યા 10⁻⁷. એક ચાર્જ લેવાનો અને ડિસ્ટન્સ એટલે ટોટલ ડિસ્ટન્સ. આ 15 ને નીચે 15 એટલે ટોટલ થશે 30. આ 15 અને આ 15 એટલે ટોટલ 30. એટલે 30 સેન્ટીમીટર છે, એટલે 30 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી એટલે 10⁻². તો સદિશ P બરાબર આમ લખી શકાય, 25 તેરીને 75 એટલે 7.5 ગુણ્યા 10⁻8 કુલમ ઇન્ટુ મીટર, આવી રીતે લખી શકાય. તો દિશા જે છે એ કઈ દિશામાં થશે? બી થી એ તરફ. ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે, તો બી ઋણ વિદ્યુતભાર છે અને એ ધન વિદ્યુતભાર છે, તો બી થી એ તરફ દિશા થશે. ચલો, તો ડાયપોલની વેલ્યુ આ મને મળે. તો આ આન્સર તમારો ફાઇનલ, કે P = 7.5 ગુણ્યા 10⁻8 અને કુલમ ઇન્ટુ મીટર. ચલો, થઈ જાય છોકરાઓ? અહીંયા સુધી આપણે રાખીએ આજનો લેક્ચર. થોડા દર્પણમાં પરીક્ષાલક્ષી દાખલા જે હોય તમને આપેલા છે એ પણ સાથોસાથ કરતા જાજો, અથવા તો મોડર્ન દર્પણમાં નીચે આના જેવા પ્રેક્ટિસમાં પણ આપેલા હોય છે, એ પણ થોડા કરતા જાજો, એટલે તમારે થોડી પ્રેક્ટિસ રહે. દાખલા ખાસ કરવાના, એ MCQમાં બી આવશે અને થિયરીમાં બી આવશે. ચલો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા જોઈશું.